વાવાઝોડા અને ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા અબડાસા તાલુકાના જખો, નલિયા સહિતના ગામોની ધારાસભ્ય જાડેજાએ જાત મુલાકાત લઈ 2 દિવસ સતત વરસાદમાં તેઓ ફરી અને લોકોની વ્યથાના આંસુ લૂછ્યા હતા. હવે જોઈએ નખત્રાણાથી મારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ. કચ્છ જિલ્લામાં વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના તાલુકામાં ભારે વરસાદને લઈને જખો ગામ અને બંદર મધ્ય સ્થિતિનો ચિતાર મેળવીને જીવન પૂર્વવત કરવા માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સતત 2 દિવસ સુધી વરસતા વરસાદમાં જાતે ફર્યા હતા. ધારાસભ્ય જાડેજા સતત પ્રવાસ દરમિયાન ફરી અને લોકોની વ્યથા પીડાની જાણકારી મેળવી હતી. જનજીવન પૂર્વવત થાય, રોગચાળામાં કોઈ તકલીફ ન પડે અને નાગરિકોની સમસ્યાનો ત્વરિત નિકાલ આવે તે માટે તેમણે સંબંધિત અધિકારીઓને પણ માહિતગાર કર્યા હતા. દરમિયાનમાં 2 દિવસથી પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરિયા કચ્છમાં છે, ત્યારે તેમને પણ ખાસ કરીને અબડાસામાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જખો બંદર ઉપર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી તેમને વાકેફ કર્યા હતા. અને ખાસ કરીને જે સેન્ટર હોમમાં અત્યારે રાખવામાં આવ્યા છે સ્થળાંતર કરીને તે લોકોને પણ પૃચ્છા કરી હતી અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રશાસનને સૂચના જારી કરવામાં આવી હતી.